વહાલા ભક્તજનો, સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. જય સ્વામિને કરવા તો કરવા જ, ભાવ સહિત કરવા, કેવા ખાતર નહીં, બોલવા ખાતર નહીં, ભાવપૂર્વક. જો કાલે આપણે વાત વાંચી હતી ગુણાતીતાન સાઈન વાતોમાં કે જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તેનું અજ્ઞાન રૂપી અંધકાર ટળે નહીં. અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે, અંતઃકરણ માય પડેલું અજ્ઞાન. હા, ક્યારે? મન સોંપે તો. એ કાલે સેવકે પોતાના જીવનની થોડીક વાત કરી હતી કે ગુરુદેવને અમે અર્પણ થઈ ગયા, એટલે કે અમે સોંપાઈ ગયા. એવા ગુરુ મળી ગયા મને, એવા ગુરુ મને મળી ગયા. ઓહો હો હો, શું વાત કહી. મારે એમ વાત એમ કે મારી જન્મની ખામી ભાંગી નાખી, ટળી નાખી. કેટલા જન્મની કસર ટાળી નાખી. 100 જન્મની, 1000, લાખ ગણી ન શકાય એટલા જન્મની કસર મારા ગુરુદેવે મારી કસર કાઢી નાખી, તોડી નાખી. બોલો, એવી વાત છે. આવો અને હવે એક ને એક વાત વારંવાર શું કરવી એમ કરતા હું તમે ટૂંકમાં કહી દઉં કે મારા જીવનમાં મને જે મારા ગુરુદેવ મળ્યા એનો મને આંતરિક જે આનંદ છે ને, એ મારા મનુષ્ય જન્મની મોટામાં મોટી સફળતા માનું છું, મોટામાં મોટી સફળતા માનું છું. જો મારા ગુરુદેવ ન મળ્યા તો મને ભગવાન સ્વામિનારાયણ પણ ન મળ્યા હોય. હા, ગુરુદેવના પ્રતાપે ભગવાન ઓળખાણા છે. અને જે કાંઈ જો સાંભળજો, મારે કાલે મેં કીધું તો પણ આજે મારાથી રહી શકાતું નથી. જે કાંઈ મારામાં આજે તમે કથા વાર્તામાં સાંભળી રહ્યા છો, તમને કથા વાર્તામાં જે કાંઈ મળે છે, એ જે કાંઈ છે એ તમામ મારા ગુરુદેવનો પ્રતાપ છે. એ તમામ મારા ગુરુદેવનો પ્રતાપ છે. હા, આપણે એવું નથી કહેતા કે બીજા કોઈને આવા ગુરુ નહીં મેળવે. બીજા એટલે અમારા ગુરુના આશ્રય જે કોઈ આવ્યા એ સિવાય કોઈ એવા બીજા ગુરુ હશે નહીં, નથી. સૌને ગુરુની તો મહિમા હોય જ, પણ હું તો મારું અંગત કહું છું કે મને મારા ગુરુદેવે જે દીધું અને જે આ શિષ્ય લીધું, બસ. હા, એવું કોઈને મેં નથી કીધું હો. હા, અને આજ ને કાલ તમને જ કીધું. એ વાત છે. હવે એ ગુરુદેવનો મહિમા અપરંપાર છે, અપરંપાર છે, અપરંપાર છે. એક પુરુષની સુપત્ની, સાંભળજો, એક પુરુષની સુપત્ની, એક માતા પિતાના સુસંતાન, સુપુત્ર અને સુપુત્રી, બરાબર, એને એના જીવન દરમિયાન જ્યાં સુધી જીવમાં પ્રાણ છે ત્યાં સુધી એની ખુમારી એને ટળવી જોઈએ નહીં. હા, પત્નીમાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી એના પતિ પ્રત્યેની જે વફાદારી, એના પતિ પ્રત્યેનો જે અહોભાવ એના પતિ જેવા મેળાશે એનું એવું ધન્ય ભાગ. આ બધું લૌકિક વાતો જ કરું છું કે પ્રાણ હોય ત્યાં સુધી ન જવું જોઈએ. એ જ રીતે સંતાનો માતા પિતા પ્રત્યેની, અને એ જ રીતે સદ શિષ્યની ફરજમાં આવે છે. અને એ જ રીતે એને એવા જે ગુરુ મળ્યા છે એ પ્રત્યેની જે વફાદારી, એનો મહિમા, ઓઈલું બધું તો છે ને આ દેહ છે ને ત્યાં સુધીના સંબંધો છે, પછી પૂરું ફિનિશ. અને આ સંબંધ તો છે ને જન્મ જન્મના ફેરા ટાળ્યા મારા ગુરુ દેવે રે, જન્મ જરીને જે કરવાનું હતું
તે અમે કરી લીધું રે. જન્મ ધરીને જે કરવાનું હતું તે ગુરુદેવે અમને કીધું રે. સદશિષ્ય જાણીને ગુરુદેવે અમને કાંઈક દીધું રે. ગુરુદેવે દીધું તે આ સદશિષ્ય પ્રેમ કરીને લીધું રે. પ્રેમ કરીને લીધું રે. અમે પ્રેમ કરીને લીધું રે. અમારા ગુરુદેવને અમે અમારું મન અર્પણ કરી દીધું રે. એ મન અર્પણ કરી દીધું અમે ગુરુજીને મન અર્પણ કરી દીધું રે. ગુરુજીએ તો અમારા અંતરનું, ગુરુદેવે તો અમારા અંતરનું અજ્ઞાન રૂપી અંધારું તે કાઢી નાખ્યું, કાઢી નાખ્યું. અમારી સત વિવેકને અવિવેકની ખુલી ગઈ છે આંખો રે. ગુરુદેવના પુણ્ય, ગુરુદેવના પ્રતાપથી અમારી ખુલી આંખો રે. ગુરુદેવે અને ગુરુદેવ પ્રત્યે તો અમે અંતર કાંઈ નવરાખ્યું રે. ગુરુદેવ પ્રત્યે અમે તો અંતર કાંઈ નવરાખ્યું રે. એવી વાત છે. એટલે આ વાત એટલી થઈ કે મન સોંપે તો અજ્ઞાન તાળી નાખે. ઘણી બધી વાતો કાલે કરી છે. આજે હવે થોડોક આગળ વધીએ. હા, આજે આગળ વધવું છે પછી. હા, જો વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે, વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે. કેવું સાંભળો, સાંભળો તમે, સાંભળો. એવું જો વચનામૃત છે ગઢડા પ્રથમ પ્રકરણનું, ઉભા રહ્યો, પ્રથમ પ્રકરણનું 73. એમાં મુક્તાનંદ સાહેબ પૂછ્યું કે જેને મન દીધું હોય તેના કેવા લક્ષણ હોય અને મન ન દીધું હોય તેના કેવા લક્ષણ હોય. શ્રીજી મહારાજ કહે જેને મન અર્પણ કર્યું હોય તેને તો પરમેશ્વરની વાત થતી હોય, પરમેશ્વરના દર્શન થતા હોય ને તે સમયે જો પોતે ન હોય તો તેની અતિશય પોતાના એમાં દાજ થાય, દુઃખ થાય. હા હા હા, વિચાર કરો. આ વાત જો શું કીધું, મન અર્પણ કર્યું ને પરમેશ્વરની વાત થતી દર્શન થતા હોય ને સ્વશ્લાઘા થાય છે. પ્રભુને પેલા માફી માગી લો, સ્વશ્લાઘા થાય છે. મહારાજ તમે રાજી રહેજો, દયાળુ તમે રાજી રહેજો, મારે સ્વશ્લાઘા નથી કરવા, પણ એક વાત કરવી છે. ગુરુદેવનો નાતો કેવો છે ને એ વાત કરવી છે. હા, મન અર્પણ બાબતનો. હા, ગુરુદેવના આસને સંધ્યા આરતી પેલા 1.25 કલાક કે 1.5 કલાક થી વધારે થાય કથા, ક્યારેક કલાકે થાય, ઋતુ પ્રમાણે. જો હું 1% કહીશ, પણ 99% તો કહીશ, 1% બાકી. કથાનો પ્રારંભ થયો હોય તે પહેલા આ સેવકને હાજરી થઈ ગઈ હોય. એક ગોવિંદ બાપા હોય, એક વક્તાશ્રી આવે, ભનુભાઈ હોય, જોશીભાઈ હોય, એ 5-7 જણા હોય. સેવકની હાજરી, સેવકની હાજરી અચોક હોય, અચોક સેવકની હાજરી હોય જ. હા, કથા પ્રારંભ થાય ને તે પહેલા. એટલે એનું અમને ગૌરવ છે કે અમે ગુરુદેવની કથા ક્યારેય ચૂક્યા નથી. વાત ચાલુ હતી અને હરિભગત આવ્યા, બરોબર, એટલે
વાત આવતી હતી, મન દીધું હોય તેના કેવા લક્ષણ હોય, ન દીધું હોય તેવા લક્ષણ હોય. પરમેશ્વરની વાત થતી હોય એમાં સેવક એમ કહેતા હતા, ગુરુદેવના આસને કથા થાય તો કથા 99% ક્યારેય સ્વીકાર નથી આને. હા, અને ગુરુદેવ ઘણી બધી વાતો છે. એટલે મારા જીવનમાં એક મોટું એ છે, બસ ગુરુદેવનો રાજીપો મળ્યો છે એ વાત આવી. મોટાઈ તો ઘણા પ્રકારની છે, એમાં પ્રભુને ભજવાને એ માર્ગ આખો જુદો છે. 1 થી લાખ રૂપિયા ખર્ચે તો પણ સમાગમ વિના અજ્ઞાન તો ટળે જ નહીં. 1 થી લાખ રૂપિયા ખર્ચે ને તો સમાગમ વિના અજ્ઞાન ન ટળે હો. હા, જે વાવરે તેનું તો ફળ થાય, ઈશ્વરીને પામે, એમાં શું થયું. હા, મોટાઈ તો ઘણા પ્રકારની છે. હરિભક્તો, વાત કેવી છે જોરદાર, પણ હવે આ કથામાં તો નહીં કહી શકાય, કારણ કે 4 મિનિટ છે. ટ્રેક બદલી નાખું છું, બીજી કથામાં આપણે જાય. અને પછી ઘણા પ્રકારની જે મોટાઈ છે ને, એમાં પ્રભુને જે ભજવાને એ માર્ગ જ આખો જુદો છે. હા, એ માર્ગ જ આખો જુદો છે. એ જુદા માર્ગ ઉપર આપણે બીજી આખી કથા કરીએ. જય સ્વામિનારાયણ.